નમસ્કાર. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ નંબરે આવ્યો. સમગ્ર જિલ્લામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો. ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબરે આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ગરબા રમી સારા પરિણામની ઉજવણી કરી હતી, જ્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી મોં મીઠું કરાવ્યું હતું. તેમજ બોટાદ જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા સારા પરિણામને લઈને તમામ શાળાના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક તેમજ માધ્યમિક શાળાનું આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો હતો. સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લો પ્રથમ આવતા શાળાના સંચાલકો સહિત વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો. બોટાદ શહેરની આદર્શ શૈક્ષણિક સ્કૂલ દ્વારા સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આનંદની આ ક્ષણને શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ સાથે ગરબા રમી ઉજવણી કરી હતી. બોટાદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 89.4% આવ્યા હતા. બોટાદ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પરીક્ષા દરમિયાન કુલ 6 સેન્ટરો હતા, જેમાં સેન્ટર વાઇઝ પરિણામોની જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના બોટાદ સેન્ટર 97.5%, રાણપુર સેન્ટર પર 97.53%, લાઠીદર સેન્ટર 95.45%, બરવાડા સેન્ટર પર 94.68%, ગઢડા સેન્ટર પર 94.51% તેમજ ઠસા સેન્ટર પર 96.49% સાથે પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4,486 વિદ્યાર્થીઓમાંથી 4,477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પરિણામ જાહેર થતાં બોટાદ જિલ્લો શિક્ષણ અધિકારી પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા સમગ્ર ગુજરાતમાં સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો પ્રથમ આવતા બોટાદ જિલ્લાના શાળા સંચાલકો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને